નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે। જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે। માય ડિયર ફ્રેન્ડ, આજનો ટોપિક છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર વિવિધ જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવેલ છે। આપને જે સ્ક્રીન પર જે દેખાઈ રહી છે તે છે ઓફિશિયલ એડવર્ટાઇઝમેન્ટ ઓફ વીએમસી। તો આપણે સ્ક્રીન પર જે દેખાઈ રહી છે તે છે ઓફિશિયલ એડવર્ટાઇઝમેન્ટ ઓફ વીએમસી, એટલે ભરતી અંગેની જાહેરાત આપ એડવર્ટાઇઝમેન્ટની અંદર જોઈ શકો છો। જે રિક્રુટમેન્ટ છે 27/1 આપ ઓનલાઈન એપ્લાય કરી શકશો 14/2/2025 સુધી। વેબસાઇટની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું। કઈ કઈ વેકન્સી છે તો સ્ટેશન ઓફિસરની વેકન્સી છે 5, સબ ઓફિસરની વેકન્સી છે 10 અને સૈનિક છે તેની વેકન્સી છે 152 + 52 એટલે કે 204 જગ્યાઓ। કોઈ પણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂથી અરજી સ્વીકારવાની નહીં આવે, માત્ર ઓનલાઈન જ આપે એપ્લાય કરવાનો રહેશે। શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, માન્ય માહિતી, અન્ય કોઈ પણ માહિતી છે એ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ હું આપને લિંક આપી દઉં છું। આપે 14/2/2025 સુધીમાં આપણી જે ફી છે એ ઓનલાઈન એપ્લાય ફી પણ ભરવાની રહેશે। ફી ભરવાની છેલ્લી તારીખ એ છે। ત્યારબાદ આ ભરતી પ્રક્રિયા બાબતે જે અરજીની સંખ્યા છે એ ધ્યાને લઈને જે તે અનુરૂપ એલિમિનેશન ટેસ્ટ, સ્પર્ધાત્મક પરીક્ષા, ઇન્ટરવ્યૂ વગેરે અંગે કમિશનર શ્રી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વડોદરા નિર્ણય કરે તે આખરી રહેશે। જે નોંધ છે એ 16/2/2006ના જે 6 અન્વયે જે માસિક ફિક્સ પગાર છે એ મળશે આપને, અને જે સામાજિક શૈક્ષણિક સામાન્ય વહીવટ વિભાગનો જે પરિપત્ર છે 2020નો તે મુજબ 3 વર્ષ સુધી આપને માસિક વેતનથી અજમાયશી નિમણૂક, ત્યારબાદ આપની કામગીરી સંતોષકારક જણાશે તો પગાર ધોરણથી નિયમો અનુસાર સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે। સબ ઓફિસરની જે 20% જગ્યાઓ છે એ મહિલા ઉમેદવારો માટે અનામત રહેશે અને મહિલાઓ તેના માટે અનામત જગ્યાઓ માટે જો લાયક મહિલા ઉમેદવાર નહીં મળે તો એ કે જે તે કેટેગરીના પુરુષ ઉમેદવારોને ભરવામાં આવશે। સ્ટેશન ઓફિસર ફાયરની પણ 2 જગ્યાઓ ભરવા માટે આગામી આપવામાં આવેલ જાહેરાત સંદર્ભે ચાલતા કોર્ટ કેસ અન્વયે જગ્યા હાલ પડતર રાખવામાં આવેલ છે। તો આ હતી રિક્રુટમેન્ટ। આવી જ ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।